टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે એક જેહાદી ચહેરાનો પર્દાફાશ કરીશું, જેણે કાશ્મીરને ભારતથી અલગ કરવાની વાત જાહેરમાં કહી, આતંકવાદને સપોર્ટ આપ્યો. એટલું જ નહીં, આ જેહાદીની જીભે જ દિલ્હીમાં કોમી રમખાણો કરાવ્યા હતા, જેની પાછળનો ઈરાદો પણ ખૂબ જ ભયાનક હતો. આ જેહાદીના સાથીએ તો ભારતના એક રાજ્યને દેશથી અલગ કરવા માટેનું કાવતરું રચ્યું હતું. ભારતના આ દુશ્મનોના કાવતરા જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે. અમે ઉમર ખાલિદની વાત કરી રહ્યા છીએ. તે પોતાની જાતને વિદ્યાર્થી નેતા ગણાવતો હતો. એ તો મોરું હતો. આખરે બહાર આવ્યું કે તે તો ટુકડે ટુકડે ગેંગનો સરદાર છે. ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, તમને યાદ હશે. તેનો માસ્ટર માઇન્ડ ખાલિદ જ છે. આ રમખાણોમાં 53 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજારો લોકોને ઈજાઓ પહોંચી હતી. 3 દિવસ સુધી દિલ્હીની ધરતી પર નિર્દોષ લોકોનું લોહી વહેતું રહ્યું. આ રમખાણોનું કાવતરું ઘડવાનો કેસ ચાલ્યો. આ કેસમાં ઉમર ખાલિદ સિવાય શરજીલ ઇમામ અને અતહર ખાનને 9 લોકો મુખ્ય આરોપીઓ ગણાવ્યા. તેમના પર રમખાણોથી દિલ્હીને હચમચાવી દેવાનું કાવતરું રચવાનો આરોપ હતો. આ આરોપીઓએ જામીન માટે અરજી કરી. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે આ 9 આરોપીઓની અરજીને સીધી ફગાવી દીધી. વર્ષ 2020માં જાન્યુઆરીથી ઓગસ્ટની વચ્ચે આ 9 આરોપીઓની ધરપકડ થઈ હતી. ત્યારથી જ તેઓ કસ્ટડીમાં છે. તમને ખ્યાલ હશે કે દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધમાં આંદોલન ચાલતું હતું. દેશના દુશ્મનોએ મુસલમાનોને ગેરમાર્ગે દોર્યા કે આ કાયદાથી મુસલમાનોની નાગરિકતા છીનવાઈ જશે. આવા તંગ માહોલનો ગેરલાભ ઉઠાવીને કોમી રમખાણો કરવા માટે કાવતરું રચવામાં આવ્યું. એટલે જ હાઈકોર્ટે સ્પષ્ટ વાત કરી હતી કે વિરોધ પ્રદર્શનની આડમાં હિંસાનું કાવતરું રચવા માટે મંજૂરી ન મળે. પોલીસે તપાસ કરીને 3000 પાનાનું એક આરોપપત્ર દાખલ કર્યો. 30,000 પાનાના ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા. ઇલેક્ટ્રોનિક પુરાવા એટલે કે ઈમેલ, ચેટ અને સોશિયલ મીડિયા પર પોસ્ટનું લખાણ. 4 પૂરક આરોપનામા પણ દાખલ કરવામાં આવ્યા, જેને સપ્લિમેન્ટરી ચાર્જશીટ કહેવામાં આવે. દિલ્હીમાં આ લોકો કેવી રીતે રમખાણો કરાવ્યા હતા, તેઓ કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવા માંગતા હતા. ઉમર ખાલિદે કાશ્મીરને ભારતથી અલગ કરવા અને આતંકવાદના સપોર્ટમાં શું કહ્યું, એ તમામ વાત અમે તમને આજે વિસ્તારથી કહીશું. સૌથી પહેલાં તો રમખાણોને ડીકોડ કરવા જરૂરી છે. સમયનું ચક્ર જરા પાછળ ફેરવીને 5 વર્ષ પહેલાંના સમયમાં પાછા ફરવું પડે. એ સમય પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. એ અલગ વાત છે કે અત્યારે તેઓ બદલાઈ ગયા છે. તેઓ વર્ષ 2020ની 24 અને 25મી ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવ્યા. સ્વાભાવિક રીતે એ સમયે આખી દુનિયાના મીડિયાનું ધ્યાન ભારત પર ગયું હતું. ઉમર અને શરજીલે આવા માહોલનો ખોટો ફાયદો ઉઠાવીને ભારતને બદનામ કરવાનું કાવતરું રચ્યું. એ સમયે રમખાણો કરાવવાનું કાવતરું હતું. રમખાણો થાય તો પોલીસ એક્શન લે, એટલે તેઓ દુનિયાને ખોટો મેસેજ આપવા માંગતા હતા કે ભારતમાં મુસલમાનો પર અત્યાચાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, અરાજકતા ફેલાવીને દેશના ટુકડા કરવાનું પણ કાવતરું રચવામાં આવ્યું હતું. ઉમર ખાલિદે શાહીનબાગ સહિત દેશમાં અનેક જગ્યાઓએ મુસલમાનોની સિક્રેટ મિટિંગ કરી હતી. તમને ખ્યાલ હશે કે એ સમયે CAAની વિરુદ્ધના આંદોલનનું એપી સેન્ટર શાહીનબાગ હતું, જ્યાં ખાલિદ લોકોને રમખાણો કરવા માટે ઉશ્કેરતો હતો. તેની સાથે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાઈ ગયા હતા. જાણે કોઈ મોટો પ્રોજેક્ટ પાર પાડવાનો હોય એમાં આખું કાવતરું પાર પડાતું હતું. ખાસ્સા સમયથી દેશના ભાગલા પાડવા પ્લાનિંગ ચાલતું હતું. તેમણે કાવતરાને પાર પાડવા માટે ટ્રમ્પની ભારત મુલાકાતનો સમય નક્કી કર્યો. આ તમામ વિગતો પોલીસે ચાર્જશીટમાં લખી છે. ચાર્જશીટમાં ખાલિદના એક ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું. ખાલિદે કહ્યું હતું કે ટ્રમ્પ ભારતના મહેમાન બનશે ત્યારે આપણે રસ્તાઓ બ્લોક કરવા પડશે. આપણે બતાવી દેવું પડશે કે સરકાર દેશના ભાગલા પાડવા માંગે છે. ખાલિદે 17મી ફેબ્રુઆરીએ આ ભાષણ આપ્યું હતું. સૌથી ભયાનક બાબત એ છે કે ખાલિદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને હિંસા કરવા માટે ઉશ્કેર્યા હતા. દિલ્હીના જહાંગીરપુરીમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ રહે છે. આ લોકો ભારતમાં ગેરકાયદે ઘૂસી આવ્યા છે. વળી ભારતની વિરુદ્ધના કાવતરામાં હાથો બનવા માટે જ બાંગ્લાદેશીમાંથી તેમને મોકલવામાં આવતા હતા. ખાલિદે સાથે રોહિંગ્યા મુસલમાનોને પણ સાથે લીધા. ખાલિદે અનેક જગ્યાઓએ ભાષણો આપીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને ઉશ્કેર્યા હતા. ખાલિદે કહ્યું કે તમારે નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધના આંદોલનોમાં જોડાવવું પડશે. દિલ્હીમાં થયેલા કોમી રમખાણોમાં અનેક બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો પકડાયા છે. સુનાવણી દરમિયાન આવા ખુલાસા થયા છે. ખાલિદ અને શરજીલે ચારે બાજુ કેરોસીન છાંટ્યું હતું. જેએનયુના કેટલાક વિદ્યાર્થીઓ કાવતરાખોરોને સાથ આપતા હતા. 24મી ફેબ્રુઆરીએ ટ્રમ્પ આવ્યા. 23મી ફેબ્રુઆરીની રાત્રે જ કોમી રમખાણો શરૂ થઈ ગયા. હિંસાના સ્થળે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને પહોંચાડવામાં આવતા હતા, જેમાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાઈ હતી. જેએનયુના વિદ્યાર્થીઓ હિંસાના સ્થળ પર હાજર રહેતા હતા. તેઓ વોટ્સએપથી રમખાણનું મેનેજમેન્ટ સંભાળતા હતા. આ દિલ્હી રમખાણો વિશેની એક સૌથી ભયાનક બાબત વિશે કદાચ તમે અજાણ હશો. આ લોકોએ ઓબીસી સમુદાયને પણ સાથે લેવાનું કાવતરું રચ્યું હતું. કાવતરાખોરોએ વિચાર્યું હતું કે મુસલમાનો અને ઓબીસી સમુદાય સાથે આવી જાય તો સત્તા મેળવી શકાય. સત્તા મેળવવી એટલે કે તેમનો ઈરાદો ચૂંટણી લડવાનો નહોતો, બલકે તેમણે તો દેશમાં અરાજકતા ફેલાવીને પીએમ મોદીની સરકારનું પતન કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ કાવતરાનો એક માસ્ટર માઇન્ડ ઉમર ખાલિદ પણ છે. તે કદાચ વિદેશી તાકાતોનું પ્યાદું હોઈ શકે છે. તે ભારતમાં સતત વધુ એક વખત ભાગલા પાડવા માટે મુસલમાનોના મનમાં ઝેર રેડ્યા કરે છે. 2016માં ખાલિદે એક સ્પીચ આપી હતી, જેના કેટલાક અંશો અમે તમને સંભળાવીશું, જેથી તમને કાવતરાની ભયાનકતાનો ખ્યાલ આવે. તમે ખાલિદના જ અવાજમાં તેની આખી વાત સાંભળો. 3rd of March, when Comrade Kanhaiya was released and he made that speech which went viral, he said one thing, and I differ with him there. He said, भारत से नहीं, भारत में आज़ादी चाहते हैं. We are not fighting for freedom from India, actually we are fighting for freedom in India. I want to pose a question. क्या भारत में आज़ादी, is it possible without actually standing by the aspirations of people for their right to self-determination, which might mean also Bharat se Azadi? Can we have a truly Azad Bharat? Because I don't believe we have an Azad Bharat. I think there is still a lot of imperialist control over our economy, over our polity, over our politics and everything. Can we truly have an Azad Bharat? Can we truly have a free India if we continue to occupy Kashmir like this? ખાલિદે એક રીતે કહી દીધું કે ભારતમાં આઝાદી શક્ય નથી, એટલે કે ભારતથી અમુક ભાગ આઝાદ કરી દેવો જોઈએ. સીધી રીતે કહે તો ભારતના ટુકડા થવા જોઈએ. ખાસ કરીને કાશ્મીર તો અલગ જ થવું જોઈએ. હવે ખાલિદે કેવી રીતે આતંકવાદ અને અલગાવવાદને સપોર્ટ આપ્યો હતો એ પણ તમે સાંભળો. Today there was a lot of outrage against one post that I had put on Facebook. Tell me one thing, what are we supposed to say to the Kashmiris? Burhan was 15 when he joined militancy. He was 21 or 22 by the time he was killed. He saw all of this firsthand. The year he joined militancy was 2010. After 60 people have been killed this year, do we go and tell the Kashmiris that many of them who might be thinking of going the same path as Burhan, that please don't pick up the gun, please participate in the next elections? Haven't they seen the history of rigged elections in Kashmir? That every time any person who spoke about Kashmir's right to self-determination, either before the elections or after the elections, he was put behind bars. The 87 elections, where the entire election was being rigged. Or do I tell him that don't take violent forms of protest because you're going to die and it's a self-destructive form of protest? Take some Gandhian form of protest. At the most, you can do stone pelting, but don't do this thing. Because that person can very well reply to me that I don't need to even be a stone pelter to be killed. ખાલિદે આવી વાતો કરીને લોકોને રીતસર હથિયાર ઉઠાવવા કહ્યું. ખાલિદે બુરહાનનો બચાવ કર્યો, એટલે જાણવું જરૂરી છે કે કોણ હતો.
બુરહાન વાની હિઝબુલ મુજાહિદીનનો ટોચનો કમાન્ડર હતો. ભારત સરકારે તેના માથા પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. બુરહાને જમ્મુ કાશ્મીરમાં ભારતીય જવાનો પર અનેક હુમલા કર્યા છે. તેના હાથ અનેક જવાનોના લોહીથી ખરડાયેલા છે. ભારતીય જવાનોને મારી નાખનારા બુરહાનનો ખાલિદ બચાવ કરે છે. બલકે તે કાશ્મીરીઓને મેસેજ આપે છે કે તમારે પણ બુરહાનના રસ્તે જ જવું જોઈએ. ખાલિદના સાથી શરજીલ ઇમામ વિશે પણ વાત કરવી છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીમાં રમખાણોની આગ શરજીલે જ લગાડી હતી. તે પણ ખાલિદની જેમ હિન્દુઓની હત્યા કરવા માટે મુસલમાનોને ઉશ્કેરતો હતો. તેણે અનેક જગ્યાએ ભાષણો આપ્યા. જોકે ખાસ કરીને તેણે આસામને દેશના બાકી ભાગથી અલગ કરવાની વાત કહી હતી. એના માટે તેણે લોકોને ઉશ્કેર્યા હતા. એટલે કે ખાલિદ કાશ્મીરને ભારતથી અલગ કરવા મુસલમાનોને ઉશ્કેરતો હતો, જ્યારે શરજીલ આસામને ભારતથી અલગ કરવા માટે મુસલમાનોને ઉશ્કેરતો હતો. તે કહેતો હતો કે ચિકન સ્નેકને બ્લોક કરી દો. આપણા દેશના પૂર્વોત્તર રાજ્યો ચિકન સ્નેકથી જ ભારતના બીજા ભાગ સાથે કનેક્ટ થાય છે. એટલે કે ચિકન સ્નેકને કટ કરી દેવાથી પૂર્વોત્તરના રાજ્યો દેશથી અલગ થઈ શકે છે. ખાલિદ અને શરજીલ વિશે આ તમામ વિગતો ચાર્જશીટમાં છે. પોલીસની પાસે પૂરતા પુરાવા છે, એટલે જ આ બંનેને હજી સુધી જામીન મળ્યા નથી. દેશના ટુકડા કરવાનું કાવતરું સ્વાભાવિક રીતે તેમણે તો નહીં જ રચ્યું હોય. એટલે કે તેમનું હેન્ડલર વિદેશોમાં હોઈ શકે છે. આ કેસમાં તપાસ થશે એટલે એ તમામ વિગતો બહાર પણ આવી શકે. દેશની વિરોધના આવા કોઈ કાવતરાને સહન ન કરી શકાય.